નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે જોઈએ છે કાલ અસાઇનમેન્ટના અલગ અલગ દાખલાઓ, જેમાં પ્રશ્નપત્ર 2 ને આધારિત જે વિભાગ સી નું છે એ દરેક દાખલાઓ આપણે જોવાના છીએ. વિભાગ સી આધારિત અગાઉનો જોયેલા હોય તો વિભાગ એ વિભાગ બી ના પ્રશ્નપત્રના દાખલાઓ છે એનું સોલ્યુશન મુકાઈ ગયું છે. દરેક પ્રશ્નપત્રની અંદર ખાસ રીત સમજજો, દાખલાઓ કઈ રીતે ગણવાના છે, કયા પ્રકારનો દાખલો છે, કઈ રીતે ગણી શકીએ એ ખાસ સમજી લેશો એટલે કોઈ પણ દાખલો છે તમને એક્ઝામની અંદર સરળતાથી તમે ગણી શકશો. તો આજે આપણે વિભાગ સી આધારિત જે પ્રશ્નો છે બરોબર એની ચર્ચા કરવાના છીએ. ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો મોસ્ટ એમપી વિડીયોઝ બરોબર. ઉપર વિડીયો સેક્શનમાં છે ને બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં પણ તમને મોસ્ટ એમપી ધોરણ 10 ના વિડીયોઝનું પ્લેલિસ્ટ જોવા મળશે. સ્વાધ્યાય પોથીને લગતા સ્વાધ્યાયને લગતા પણ પ્લેલિસ્ટમાં જોવા મળશે. શરૂઆત કરીએ. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ લખવાના છે. જે 38 થી 46 પ્રશ્નો હોય છે બરાબર. એક ક્રમાંકવાળા પ્રશ્નોમાં 9 માંથી કોઈ પણ 6 પ્રશ્નો તમે ગણતરી કરી અને લખી શકો. એમાં એક પ્રશ્નના 3 ગુણ છે તો 6 ના 18 માર્ક થશે. 18 ગુણના પ્રશ્નોનો વિભાગ સી જે છે તો એના આધારે આપણે જોઈએ. શરૂઆત કરીએ. એમાં 38માં જે દાખલો છે આપણે જોઈ લઈએ. પેલા 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ મેળવવાનો છે. અને એમાં એવો m શોધવાનો છે જેથી y = mx + 3 થાય. તો આ બે સમીકરણ છે, એમાં સમીકરણ નંબર 1 ને સમીકરણ નંબર 2 આપી દો. તો આમાં શું કરી શકીએ તો કે આપણે લોપની રીત તો આદેશની રીત કોઈ પણનો ઉપયોગ કરી શકીએ. તો આપણે જોઈએ કે લોપની રીત પ્રમાણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી દી તો 2 માઇનસ થઈ જશે, એટલે અહીંયા 2x ને 2x કેન્સલ થઈ જશે. પછી આ માઇનસ થયા છે, આ માઇનસ પ્લસ થયા છે ને આ માઇનસ પ્લસ થયા છે. તો 3 અને 4 એ બેનો સરવાળો થશે 7y અને 24 ને 11 એ બેનો સરવાળો થશે 35. તો 7y = 35 તો y = 35/7 આવશે. 5 + 7 = 35 એટલે y તમને 5 મળી જશે. હવે આ y ની કિંમત છે તમે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દો. y ની જગ્યાએ 2x + 3y = 11 છે ને, એમાં y ની જગ્યાએ મૂકી દો 5. તો 2x + 3 × 5 = 11. 2x + 3 × 5 15 = 11. તો 2x બરાબર શું થાય? 11 - 15 એટલે 2x બરાબર થાય -4. તો x તમારો થશે -4/2 એટલે કે x બરાબર -2. હવે y બરાબર mx + 3 માં y 5 મૂકી દો અને x -2 મૂકી દો. તો y ની જગ્યાએ 5 મૂકી દઈએ, x ની જગ્યાએ -2 મૂકીને આપણે દાખલો ગણીએ તો 5 બરાબર m × -2 + 3. તો 5 બરાબર -2m + 3. 3 ડાબી બાજુ આવશે 5 - 3 બરાબર 2m બરાબર -2m. તો 5 માંથી 3 જાય તો 2, 2 બરાબર -2m. તો m બરાબર થાય -2/2. એટલો મતલબ થયો m બરાબર -1. 2 * 2 છેદ ઉડી જશે. m ની કિંમત તમને મળી જશે. કેટલી મળશે? m બરાબર -1 બરાબર. તમારો m મેળવવાનો તો એ જવાબ થશે. ત્યાર પછી જોઈએ 39મો દાખલો. એમાં બે સમીકરણ આપ્યા છે. 3x + 5y = 21 અને 2x - 3y = 14. એનો ઉકેલ આદેશની રીતથી મેળવવાનો બરાબર છે. તો અહીંયા આદેશની રીતમાં કોઈ પણ એકને કરતા બનાવવાનો હોય છે. તો આ સમીકરણ નંબર 1 આપણે આપી દઈએ બરાબર. સમીકરણ નંબર 1 અને આ તમારું થશે સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 ની અંદર જોઈએ તો 3x ને કરતા બનાવો તો 3x = 21 - 5y થાય. x બરાબર 21 - 5y/3 થાય. સમીકરણ નંબર 3 થયું. હવે સમીકરણ નંબર 3 ની અંદર જે આપણે x મેળવો છે આ x છે એ સામે સમીકરણ નંબર 2 ની અંદર મૂકી દઈએ. સમીકરણ નંબર 2 હતું 2x - 3y = 14. એમાં x ની જગ્યાએ શું મૂકી દેવાનું? તો કે x ની જગ્યાએ શું મૂકવાનું છે? 21 - 5y/3. આ અહીંયા સમીકરણ નંબર 2 ની અંદર x ની જગ્યાએ મૂકવાનું છે બરાબર. તો 2 × x ની જગ્યાએ 21 - 5y/3 મૂકી દેવાનું. -3y = 14. હવે તો કે આખા જે સમીકરણ છે એને 3 વડે ગુણી નાખીએ. તો 3 વડે ગુણીએ એટલે અહીંયા છેદમાં 3 હતા એ ઉડી જશે. અહીંયા થશે -9y અને અહીંયા થશે 3 વડે ગુણીએ એટલે 14 × 42 એટલે બરાબર 42. હવે આનો ગુણાકાર કરી નાખીએ તો 21 × 2 = 42 -5 × 2 = 10y -9y = 42 છે. તો
અહીંયા 42 છે જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે અને અહીંયા 10 ને 9 19y પણ કેવા માઇનસ, તો માઇનસ 19y બરાબર 42 માઇનસ 42, તો માઇનસ 19y બરાબર આ થશે 0, તો y બરાબર થાય 0 ના છેદમાં માઇનસ 19, તો કોઈ 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા એટલે 0 થાય, તેથી y તમને મળી ગયો કેટલો 0. તો આ y ની કિંમત છે સમીકરણ નંબર 3 માં મૂકી દઈ છે. x બરાબર 21 માઇનસ 5y ના છેદમાં 3 છે, તો ત્યાં y ની જગ્યાએ 0 મૂકી દે એટલે x મળી જાય, તો 21 માઇનસ 5 ગુણ્યા 0 છેદમાં 3, તો કોઈ પણ ગુણાકાર 0 સાથે એટલે 0 થઈ જવાનો, તો 21 માઇનસ 0 ના છેદમાં 3 એટલે કે 21 ના છેદમાં 3, તો છેદ ઉડી જશે 7 તેરી 21, કેટલા છેદ ઉડશે 7 તેરી 21 એટલે x તમને મળશે 7, તો x તમને મળ્યો 7 અને y મળ્યો 0. તો આ રીતના x અને y છે આપણે મેળવવાના હતા, બરાબર, જે આદેશની રીતે મેળવવાના હતા. તો અહીંયા તમે લખી શકો x અને y ની કિંમત, બરાબર, x માટે તમને જે કિંમત મળી છે અને y માટે જે કિંમત મળી છે તમે લખી શકો આદેશની રીતે. x છે એ તમને મળ્યો છે, x મળ્યો છે 7, બરાબર છે, તો 7 અને 0 થશે. રેડી, ચાલો ત્યાર પછી હવે જોઈએ 40મો દાખલો છે. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિતો હશે? 10 અને 250 વચ્ચે 4 ના ગુણિતો ગોતવા હોય તો આપણે 12 થી શરૂઆત કરી શકીએ, કારણ કે 4 તમે 10 પછી આવે 11 ને 4 વડે ભાંગી ન શકો, પણ 12 ને ભાગી શકો, 4 તેરી 12, પછી ચોકે ચોકે 16, 4 5 20, 4 6 24, આવી રીતના આગળ વધ્યું જાય. અને 250 માં આપણે જોઈએ કે 250 ને 4 વડે ભાંગી ન શકીએ, પછી 249 ને ના ભાગી શકીએ, પણ 248 ને 4 વડે ભાગી શકીએ છીએ, બરાબર. એટલે આપણે જે શ્રેણી છે એ મળી જશે આપણને. પહેલો મળશે 12, પછી મળશે 16, પછી 20, પછી 24, એવી રીતના 248 સુધી જશે, બરાબર. આ તમારી શું થઈ શ્રેણી થઈ. આ શ્રેણીની અંદર પ્રથમ પદ છે એ બરાબર 12 છે અને છેલ્લું પદ l એટલે કે an, લાસ્ટ પદ an છે l એ 248 છે છેલ્લું, અને સામાન્ય તફાવત છે એ a2 a1 પ્રમાણે 16 માંથી 12 જાય તો 4 મળશે, d તમને 4 મળી જશે. હવે આપણી પાસે સૂત્ર છે n બરાબર a વત્તા n - 1 into d, તો n ની જગ્યાએ 248 મૂકી દઈ બરાબર 12 વત્તા n - 1 into d છે, એમાં d આપણે 4 મળ્યો છે, 4 મૂકી દઈ ગુણાકારમાં, 248 બરાબર 12 વત્તા 4 કૌંસમાં n - 1 લખી શકીએ. 12 ડાબી બાજુ આવે તો 248 - 12 થઈ જશે, એના બરાબર 4 ગુણ્યા n - 1. હવે 248 માંથી 12 જાય તો 236 વધે, 4 ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જાય તો 236 થાય ભાગ્યા 4, એના બરાબર n - 1, અને ભાગાકાર કરીએ તો 236 છે એ 4 વડે ભાગીએ તો 59 આવશે, 59 બરાબર n - 1 થાય. n છે ડાબી બાજુ n છે n - 1 છે, એમાં -1 છે ડાબી બાજુ આવે તો +1 થઈ જાય, તો 59 વત્તા 1 બરાબર n એવું થશે, તો 59 ને 1 60 થઈ જાય, તો n તમને મળશે 60. એટલે આપણે કહી શકીએ કે આમ 10 અને 250 ના એમ કુલ કેટલા ગુણિતો મળશે, તો કેવા 60 ગુણિતો મળશે, એવા 60 પદો મળશે. બરોબર, 10 અને 250 વચ્ચે એવા 4 ના 60 ગુણિતો મળશે આપણે. ત્યાર પછી જોઈએ હવે 41 નંબરનો દાખલો. એમાં જોઈએ a 3 5, b 2 7, 2 - 7 અને c છે એ સમરેખ બિંદુઓ છે એમ કીધું છે. c ના બિંદુઓ આપણે આપ્યા નથી, તો સમરેખ હોય એમાં આપણે એવું કહી દીધું કે ba બરાબર ac છે, એટલે એ બિંદુ વચ્ચે આવેલું હોય તો જ ba બરાબર ac થાય, અને c બિંદુને યામ એટલે કે c બિંદુને xy યામ છે મેળવવાના છે. તો આવી રીતે આપણે એને જવાબમાં લખી શકીએ કે ba અને ba અને ac છે સરખા છે, એટલે આવી રીતે નિશાની વડે દર્શાવ્યું છે. b છે 2 - 7 છે અને a છે 3 5 છે, પણ c આપણે મેળવવાનો છે, c xy આપણે ધારી લઈએ છીએ. તો અહીં a છે એ bc નું શું કહેવાય, મધ્ય બિંદુ કહેવાય. ધારો કે બિંદુ c ના યામ છે xy આપણે ધાર્યા છે, મધ્ય બિંદુના સૂત્ર ઉપરથી આપણે આને લખી શકીએ કે મધ્ય બિંદુનું જે યામ છે 3 5 એના બરાબર શું લખી શકીએ, તો કે આ b અને c ના યામના સરવાળો ભાગ્યા 2, તો 2 વત્તા x ભાગ્યા 2, અને y યામમાં તો કે -7 વત્તા y છેદમાં 2. હવે x અને y યામની સરખામણી કરો તો અહીંયા જોઈએ 3 ની સામે x વાળા, તો 3 બરાબર 2 વત્તા x છેદમાં 2, તો 3 2 6, 6 બરાબર 2 વત્તા x, તો x તમારો થાય 6 - 2 એટલે x બરાબર થાય 4. અને y યામ માટે તો કે 5 બરાબર -7 વત્તા y છેદમાં 2, એટલે 5 2 10, 10 બરાબર -7 વત્તા y, તો -7 ડાબી બાજુ આવે તો પ્લસ થઈ જશે, તો 10 ને 7 17 થઈ જાય, તો y તમારો થાય 17.
આમ બિંદુ C ના યમ કેટલા થાય તો કે 4 ને 17 મળે છે. ત્યાર પછી હવે જોઈએ 42મો દાખલો છે. બિંદુ -4 6 એ બિંદુઓ A -6 10 અને B 3 -8 ને જોડતા રેખાખંડના કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો A અને B આપણી પાસે રેખા છે. A -6 10 B 3 -8 અને એના માટે અહીંયા બિંદુ છે એને ધારી લઈ આ બિંદુ P નામ આપી દે P -4 6 બરાબર. તો એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? આ બાજુનો જે ભાગ છે ને M1 કહીએ, આ બાજુનો ભાગ છે M2 કહીએ બરાબર છે. તો અહીંયા આના માટે એ બિંદુ માટે x1 છે એ -6 થશે, y1 છે એ 10 થશે. એ જ રીતના આ બિંદુ માટે x છે એ -4 ને y છે એ 6 થશે. B બિંદુ માટે x2 3 થશે, y2 છે એ -8 થશે. તો ધારો કે બિંદુ આપણે જે ધાર્યું છે P એ -4 6 એ AB નું AB રેખાનું M1 જેમ M2 ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરે છે. તો વિભાજનના સૂત્ર પરથી આપણે લખી શકીએ કે xy બિંદુ હોય એના બરાબર m1 x2 + m2 x1 છેદમાં m1 + m2 અને એ જ રીતના m1 y2 + m2 y1 છેદમાં m1 + m2. તો આપણી પાસે બિંદુ છે -4 6. આ બિંદુને સામે આપણે મૂકી દઈએ કિંમત બધી. તો અહીંયા જોઈએ તો x2 છે આપણી પાસે કેટલો છે? 3 છે. 3 m1 - x1 છે એ 6 છે તો -6 m2 છેદમાં m1 + m2 થઈ જાય. અને સામે અહીંયા થશે -8 m1 y2 છે એ -8 છે આપણી પાસે, તો -8 m1 વત્તા અહીંયા y1 છે 10 છે તો 10 + 10 m2 છેદમાં m1 + m2. હવે x ની સરખામણી કરીએ તો x છે આપણી પાસે 4 -4 છે, તો x ની સરખામણી કરતા -4 બરાબર અહીંયા જે x છે એ લખી લઈએ તો 3 m1 - 6 m2 છેદમાં m1 + m2. આ m1 + m2 સામેની બાજુ ગુણાકારમાં જઈ શકે તો -4 ગુણ્યા m1 + m2 એના બરાબર 3 m1 - 6 m2 થયું. હવે શું કરવાનું? 4 ને કૌંસની અંદર ગુણી નાખીએ તો -4 m1 - 4 m2 થઈ જશે, ઓછે વત્તે ઓછા એના બરાબર 3 m1 - 6 m2 તો છે જ. હવે તો કે આ જે m1 વાળા પદ છે ડાબી બાજુ લઈ લે, m2 વાળા પદ જમણી બાજુ લઈએ તો -4 m1 આ 3 m1 છે ડાબી બાજુ એટલે -3 m1 થઈ જાય એના બરાબર -6 m2 તો હતું જ. 4 m2 જમણી બાજુ એટલે +4 m2 થઈ જશે. 4 ને 3 7 તો -7 m1 બરાબર -6 વત્તા 4 કરો એટલે -2 વધે -2 m2. તો m1 અને m2 ની અંદર બે માઇનસ કેન્સલ કરી દઈએ સામસામે, તો 7 m1 બરાબર 2 m2 થયું. તો m1 ના છેદમાં m2 બરાબર તો કે 2 ના છેદમાં 7 થાય, એટલે m1 જેમ m2 બરાબર 2/7 ગુણોત્તર થાય. એટલે જવાબ લખી શકીએ કે આમ બિંદુ -4 6 એ બિંદુઓ A -6 10 અને B 3 8 ને જોડતા રેખાખંડ 2/7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, એ જવાબ થશે. ત્યાર પછી જોઈએ 43મો દાખલો. XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે તો સાબિત કરો કે OP છે એ લંબ હોય XY ને. બરાબર, એ આપણે સાબિત કરવાનું છે. તો પક્ષમાં આપણે આપ્યું છે કે XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. તો આ XY છે બરાબર, આ X બિંદુ આ Y બિંદુ, એમાં વર્તુળ છે O કેન્દ્રવાળું, એમાં P બિંદુ એ સ્પર્શક છે બરાબર, સ્પર્શતો સ્પર્શક P બિંદુ એ છે અને એમાં OP છે એ લંબ થાય છે XY બરાબર, એ સાધ્ય છે આપણું OP લંબ XY. આપણે સાબિતી લખી શકીએ, એને આપણે સાબિતી લખી શકીએ કે XY પર P સિવાયનું કોઈ પણ એક બિંદુ Q લઈએ છીએ તથા એને દોરીએ આપણે OQ બરાબર, OQ દોરો તો બિંદુ Q વર્તુળના બહારના ભાગમાં જ હશે બરાબર, કારણ કે વર્તુળનો સ્પર્શક તો એક જ હોય છે જે અહીંયા XY ને સ્પર્શે છે બિંદુ P છે. એનો બહારનો કોઈ પણ બિંદુ લઈએ છીએ બરાબર, એટલે એ OQ થશે, કારણ કે જો તો વર્તુળના અંદરના ભાગમાં હોય અથવા તો વર્તુળ પર હોય તો વાત અલગ છે, પણ વર્તુળના બહારના ભાગમાં હશે અને XY ઉપર છે બરાબર, એટલે XY વર્તુળની છેદિકા બને, સ્પર્શક ન બને. તો OQ એ વર્તુળની ત્રિજ્યા કરતા તો મોટી જ થશે, કારણ કે OP છે એ શું થયો તો કે વર્તુળનો જે XY સાથેનો લંબ છે એ સ્પર્શક થયો છે P બિંદુ એના કરતા બહારનું બિંદુ છે એ OP ત્રિજ્યા કરતા તો મોટું જોવાનું છે ને બરોબર ને. તો OQ એ વર્તુળની ત્રિજ્યા કરતા મોટી થાય, આમ આપણે લખી શકીએ કે OQ છે એ એનું માપ છે OP કરતા કેવું થવાનું છે તો કે વધારે થવાનું છે, એટલે OQ ગ્રેટર ધેન OP લખી શકીએ. આ હકીકત XY પરના P સિવાયના કોઈ પણ બિંદુ માટે કેવી છે તો કે સાચી છે. કોઈ પણ બિંદુ
પી સિવાયનું હોય એના માટે આ જે વાત છે એ કેવી થશે? સાચી, કારણ કે પી એક જ સ્પર્શક છે. બાકી બધા બહારના બિંદુઓ કેવા હોય? કે બહારના બિંદુઓ છે એ હંમેશા મોટા હોય છે. એટલે ઓક્યુ ગ્રેટર ધેન ઓપી વાત છે એ સાચી છે. તો એ માટે હકીકત XY પરના પી સિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે એમ કહી શકીએ. તેથી તો કે ઓપી એ ઓ થી XY નું ઓછામાં ઓછું અંતર કહેવાય. ઓપી છે એ લંબ છે અને XY નું સૌથી ઓછામાં ઓછું લંબ અંતર છે. તો કહી શકીએ કે ઓપી એ XY ને લંબ છે. એટલે કે ઓપી લંબ XY છે સાબિત થાય છે. ત્યાર પછી જોઈએ 44મો દાખલો. એમાં કીધું છે કે પી અને પીબી છે એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. જો એક ખૂણો એપીબી છે એ 50 અંશનો હોય તો ખૂણો ઓએબી શોધવાનો છે. તો આ વર્તુળ છે ઓ કેન્દ્રવાળું. એમાં એપી એટલે કે પી અને પીબી છે અહીંયા તમે જોઈ શકો છો. એ બિંદુએ સ્પર્શક થયો, બી બિંદુએ સ્પર્શક થયો વર્તુળનો. ખૂણો આપણે આપી દીધો એપીબી છે એ 50 અંશનો છે. તો સામેનો એઓબી અથવા ઓએબી, બરાબર, આ ઓએબી છે એ મેળવવાનો થાય. તો પેલા આની સામેનો ખૂણો મેળવી લે પછી ઓએબી મળી જાય. તો કે આપણે આપેલો છે ખૂણો જવાબમાં લખી શકીએ કે ખૂણો એપીબી છે 50 નો છે. તો આપણે ખ્યાલ છે કે સામસામેના જે ખૂણાઓ છે અહીંયા, બરાબર, ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ છે એનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા પણ તમે જોઈ શકો એક પ્રકારનો ચતુષ્કોણ જ બની ગયો. તો ખૂણો એપીબી અને એઓબી એ બેનો સરવાળો 180 થાય. તો આનો 50 છે. 50 અંશ વત્તા એઓબી બરાબર 180. તો એઓબી છે 180 માંથી 50 બાદ કરજો એટલે એઓબી મળી જાય. કેટલો મળે? 180 માંથી 50 બાદ કરો તો 130. તો એઓબી તમને મળી ગયો 130. બરાબર. હવે અહીંયા તમે એબી ને જોઈન્ટ કરી દો એટલે આ ત્રિકોણ બની ગયો. તો ત્રિકોણ ઓએબી, બરાબર, આ ઓએબી માં તો કે ઓએ અને ઓબી ની જે બાજુ કેવી હોય? તો કે ત્રિજ્યા હોય સરખી હોય ને. એટલે ઓએ અને ઓબી ની બાજુ કેવી હોય? સરખી હોય. એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ બાજુનો જે ખૂણો હોય ને આ બાજુનો ખૂણો એ પણ કેવા થાય? સામસામેના ખૂણાઓ સરખા થાય. શું કામ? તો કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો ખૂણો ઓએબી બરાબર ખૂણો ઓબી એ પણ થાય. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો ત્રિકોણ ઓએબી વત્તા ઓબીએ વત્તા એઓબી બરાબર 180 લખી શકીએ. હવે ત્રિકોણ ઓએબી વત્તા ઓએબી, બરાબર, ઓબીએ ની જગ્યાએ શું લખી શકીએ? ઓબીએ છે એ જ પાછું ઓએબી છે. કે બે ખૂણાઓ સામસામે સરખા થવાના છે. તો 2 ખૂણો ઓએબી લખી શકીએ. એના બરાબર 180 માંથી આ જે 130 અંશ છે એ બાદ કરી દઈએ એટલે આપણને 2 ઓએબી મળી જાય. 2 ઓએબી બરાબર કેટલો થાય? બાદ કરીએ તો 50 અંશ. તો બે ખૂણાના માપનો સરવાળો 50 થાય છે. તો ઓએબી છે 50 ભાગ્યા 2 થાય. બે સામસામે સરખા છે એટલે. તો ઓએબી છે 25 અંશનો થશે. કેટલાનો થશે? 25 અંશનો, જે જવાબ થશે આપણા માટે. ત્યાર પછી જોઈએ 45મો દાખલો છે કે 100 દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબનું કોષ્ટક મળે છે. જેમાં દૈનિક નફો અને દુકાનોની સંખ્યા આપણે આપેલી છે 0 થી 100, પછી 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. સામે દુકાનોની સંખ્યા જોઈએ તો 12, 18, 27, 20, 17 ને 6. અહીંયા જોઈએ કે સૌથી મહત્તમ એટલે કે વધારેમાં વધારે આવૃત્તિ હોય તો 27 ની છે. તમે જોઈ શકો છો, બરોબર. એટલે આપણા માટે વર્ગ કયો થાય? તો કે 200 ને 300 વાળો છે એ વર્ગ ગણાશે. એ આવૃત્તિની સામે તમે જોઈ શકો છો વર્ગ. તો બહુલકનો વર્ગ છે 200 ને 300 વાળો થાય. એલ તમારો થશે ટોટલ આપણે જે છે એમાં એલ છે એ પહેલું પદ અહીં તમે જોઈ શકો છો કયો છે? તો કે 200 વાળો. પછી F0 છે એ ઉપરનું થશે. F1 છે 27, F0 18 અને F2 છે એ 20 થશે. અને H છે એ તમારો વર્ગનો જે તફાવત છે અહીંયા તમે જોઈ શકો 300 ને 200 એટલે H બરાબર 100 થશે તફાવત છે. તો બહુલકનું સૂત્ર તમે Z મૂકી શકો કે L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H, બરાબર. આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈ. L છે બહુલકની અધઃ સીમા કહેવાય. તો એ છે 200 વત્તા F1 છે એ 27 છે, બરાબર, અહીં જોઈ શકીએ છીએ. પછી F0 છે એ 18 છે એટલે 27 માઇનસ 18 છેદમાં 2 ગુણ્યા 27 માઇનસ 18 માઇનસ 20, F2 છે એ 20 છે. એના ગુણ્યા H છે એ 100 છે. તો 200 વત્તા ઉપર થશે 27 માંથી 18 એટલે 9 છેદમાં 27 2 54 માઇનસ 20 ને 18 38 એટલે 54 માઇનસ 38 કરે છે. એના ગુણ્યા 100. હવે 100 ગુણ્યા 9 કરો એટલે 900 થઈ જાય. તો 200 વત્તા 900 ના છેદમાં 54 માંથી 38 જાય તો 16 વધે. તો 900 ભાગ્યા 16 કરવાના.
200 વત્તા 900 ભાગ્યા 16 છે, એમાં 900 ભાગ્યા 16 નો ભાગાકાર કરશો એટલે આવશે 56.25. તો 200 વત્તા 56.25 કરશો સરવાળો એટલે તમને ઝેડ મળી જશે બહુલક 256.25 રૂપિયા. બરાબર, એ જવાબ થશે. બહુલક મેળવવાનું છે. ત્યારબાદ જોઈએ હવે 46 નંબરનો. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે, તેના પરિણામો લખવાના છે. જો તમામ વખતે પરિણામ છે સરખું મળતું હોય એટલે કે 3 છાપ 3 કાંટા, તો ધૈર્ય રમત જીતી જાય, અન્યથા હારે છે તો ધૈર્ય રમત હારે તેની સંભાવના શોધવાની છે. તો 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો ક્યાં ક્યાં થાય? તો કે 3 વાર હેડ પડે, 2 વાર હેડ ને 1 વાર ટેલ, 1 વાર હેડ ટેલ ને હેડ, પછી હેડ ટેલ ટેલ, ટેલ હેડ હેડ, ટેલ હેડ ટેલ, ટેલ ટેલ હેડ ને ટેલ ટેલ ટેલ. 8 પરિણામો મળે. હવે ધૈર્ય રમત છે હારે છે અને ઘટનાને આપણે એ કહીએ તો અહીં 3 વખત સરખું પરિણામ ના મળે તેવા મળતા સાનુકૂળ પરિણામો કેટલા થાય? સરખું પરિણામ ન મળતા હોય એના માટે આપણે કહીએ કે એચ ને ટી વાળું નીકળી જાય, બાકીના 6 તો વધે ને. તો બાકીના 6 પરિણામ લખ્યા તો તેથી આપણે લખી શકીએ કે પીઓ બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. સાનુકૂળ પરિણામો છે 3 વખત સરખું ન મળે એવા કેટલા હતા? તો 6 હતા. 6 ભાગ્યા કુલ કેટલા છે? 8. તો 3 2 6 છેદમાં 4 2 8 લખી શકીએ. 2 2 ઉડી જાય તો 3 ના છેદમાં 4 આવે. તો આપણે લખી શકીએ જવાબ કે ધૈર્ય રમત હારે તેની સંભાવના 3 ના છેદમાં 4 થાય. એ તમારો શું થાય? જવાબ થાય. બરાબર છે. તો આ હતા વિભાગ સી આધારિત દરેક દાખલાઓ. ખાસ રીત છે એ સમજી લેજો, કઈ રીતે દાખલાઓ ગણવાના છે. આવા અલગ અલગ દાખલાઓ ગણશો તમને આઈડિયા આવશે કઈ રીતે દાખલાઓ ગણી શકીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો છે ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.